હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ યુટ્યુબ ચેનલ વસાણી સર કેમેસ્ટ્રી. સૌથી પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેશો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો, આજના વિડીયો લેક્ચરથી આપણે ચેપ્ટર 1 ઘન અવસ્થા શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આ ચેપ્ટરની શરૂઆતમાં મારા કેટલાક સૂચનો શાંતિથી સાંભળી લો. આ ચેપ્ટરની અંદર ઘણી બધી આકૃતિઓ આપેલી હશે, તો હું જે થિયરીમાં જે આકૃતિ તમારે દોરવાની આવશે પરીક્ષામાં એ હું તમને કહેતો રહીશ. એટલી આકૃતિઓ તમારે તૈયાર કરવાની. બીજું, આ ચેપ્ટરની અંદર શરૂઆતમાં 2-3 નાના નાના પ્રશ્નો આવશે જે હું સમજાવીશ ખરા, પણ પરીક્ષાની દ્રષ્ટિએ એ પ્રશ્નોની કોઈ અગત્યતા નથી. એટલે તમારે એ પ્રશ્નો માત્ર સમજી લેવાના, પણ એ પ્રશ્નો પછી ગોખણપટ્ટી કરવાની જરૂર નથી, એ પ્રશ્નો મોઢે કરવાની જરૂર નથી. એ હું તમને કહેતો રહીશ. એટલે એક તો આકૃતિઓ હું જે કહું એ મુજબ જ કરવાની, અને બીજું શરૂઆતમાં 2-3 પ્રશ્નો નાના નાના આવશે સહેલા, એ સમજી લેવાના, માત્ર મોઢે કરવાની જરૂર નથી. તો આવો શરૂ કરીએ ચેપ્ટર 1 ઘન અવસ્થા. તો સૌથી પહેલાં ચેપ્ટરની પ્રસ્તાવના ભણીશું, જેમાંથી પણ એક ગુણના પ્રશ્નો પૂછી શકે, સોલ્વ કરતા રહીશું. ચાલો પ્રસ્તાવના સમજીએ. પદાર્થના મુખ્ય 3 પ્રકારો ઘન, પ્રવાહી અને વાયુ. એમાંથી આપણે બધા જાણીએ છીએ કે પ્રવાહી અને વાયુના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. કોઈ નિશ્ચિત સ્થાને એ ટકેલા હોતા નથી. એટલે જ પ્રવાહી પદાર્થો વહી શકે છે અને વાયુ પદાર્થો પ્રસરણ પામી શકે છે. પ્રસરણ પામવું એટલે વહેવું જ કહેવાય, બીજી ભાષામાં કહીએ તો. એટલે પ્રવાહી અને વાયુ પદાર્થો વહેવાનો ગુણ ધરાવે છે, એટલે પ્રવાહી અને વાયુ પદાર્થોને કેમેસ્ટ્રીમાં દ્રવ કહે છે. ઘન પદાર્થો એ દ્રવનો ગુણધર્મ નથી ધરાવતો, વહેવાનો ગુણધર્મ ધરાવતો નથી. એ દ્રઢતા એટલે કે જડતાનો ગુણધર્મ ધરાવે. શા માટે? તો સમજીએ. આપણે બધા જ જાણીએ છીએ કે ઘન પદાર્થોના ઘટક કણો, હું ગમે ત્યારે ઘટક કણો બોલું ને એટલે અણુ, પરમાણુ કે આયનો સમજી લેવાનું. ઘન પદાર્થોના ઘટક કણોના સ્થાન નિશ્ચિત હોય. એ પ્રવાહી અને વાયુ પદાર્થોની જેમ અસ્તવ્યસ્ત ગતિ કરતા નથી, તથા તેઓ પોતાના સ્થાનની આજુબાજુ, પોતાના સરેરાશ સ્થાનની આજુબાજુ આમ દોલન કરી શકે છે. આમ અથવા આમ દોલન કરી શકે છે. દોલન કરી શકે પણ પોતાનું સ્થાન ના છોડે. માટે ઘન પદાર્થો દ્રઢતા એટલે કે જડતાનો ગુણ ધરાવે છે તેમ કહેવાય. તો તમને એક ગુણનો પ્રશ્ન જે છે પૂછી શકે કે ઘન પદાર્થો શા માટે દ્રઢતા એટલે કે જડતાનો ગુણ ધરાવે છે. તો ઘન પદાર્થોના ઘટક કણોના સ્થાન નિશ્ચિત હોય છે, તથા તેઓ પોતાના સ્થાનની આસપાસ દોલન કરી શકે છે. માટે ઘન પદાર્થો દ્રઢતા એટલે કે જડતાનો ગુણ ધરાવે છે. આ એક ગુણનો પ્રશ્ન, એક ગુણનું કારણ થયું. ચલો ત્યાર પછી આગળ જોઈએ પ્રસ્તાવનામાં. ઘન પદાર્થોની રચના અને ગુણધર્મો વચ્ચેનો સહસંબંધ. એટલે કે ઘન પદાર્થોની રચના કેવી હોય છે, એના ગુણધર્મો કેવા હોય છે, એ બંને વચ્ચેના સહસંબંધ એટલે કે એ બંને વચ્ચેના સંબંધોના અભ્યાસ પરથી હાલ આપણે ઈચ્છિત ગુણધર્મો ધરાવતા ઘણા બધા નવા ઘન પદાર્થોનું નિર્માણ કરી શક્યા છીએ. જેમ કે બાયોલોજીમાં આવે ને, જુદા જુદા પ્રાણીઓ જે હોય એના લક્ષણોનો અભ્યાસ કરી ઈચ્છિત ગુણધર્મો ધરાવતા નવા પ્રાણીનું
નવો પ્રાણી આપણે સંકરણ દ્વારા ઉત્પન્ન કરી શકીએ છીએ, તેવી રીતે જુદા જુદા ઘન પદાર્થોની રચના અને ગુણધર્મો વચ્ચેના સહસંબંધોનો અભ્યાસ કરી તેના પરથી હાલ આપણે ઈચ્છિત ગુણધર્મો ધરાવતા નવા નવા ઘન પદાર્થો બનાવી શક્યા છીએ. જેમ કે કાર્બન નેનો ટ્યુબ એ આપણે ઈચ્છિત ગુણધર્મ ધરાવતો ઘન પદાર્થ બનાવેલો છે. કાર્બન નેનો ટ્યુબ એનું એક ઉદાહરણ છે. કાર્બન નેનો ટ્યુબના ગુણધર્મ તો કાર્બન નેનો ટ્યુબ એ સ્ટીલ કરતાં મજબૂત છે, એટલે કે એમાં મજબૂતાઈનો ગુણધર્મ છે. બીજું, ભલે મજબૂત હોય પણ એલ્યુમિનિયમ કરતાં હલકી છે, હલકાપણાનો ગુણધર્મ ધરાવે છે. ત્રીજું, કોપર કરતાં વધુ વાહકતા ધરાવે છે, એટલે વાહકતાનો સારો ગુણધર્મ પણ તે ધરાવે છે. એટલે આ રીતે જુદા જુદા ઘન પદાર્થોની રચના અને ગુણધર્મો વચ્ચેના સહસંબંધ પરથી આવા તો અસંખ્ય ઈચ્છિત ગુણધર્મો ધરાવતા ઘન પદાર્થોનું આપણે નિર્માણ કરી શક્યા છીએ. આ ત્રીજા મુદ્દામાં કાર્બન નેનો ટ્યુબના આ જે 3 ગુણધર્મો જે છે એ હેતુલક્ષી પ્રશ્નો અથવા MCQ માટે ખાસ યાદ રાખવા. તો મિત્રો, આ થઈ આપણી ઘન અવસ્થા એટલે કે ઘન પદાર્થોની પ્રસ્તાવના. ચેપ્ટર 1ની પ્રસ્તાવના થઈ. એમાં આપણે ભણ્યા કે ઘન પદાર્થો દ્રઢતાનો ગુણધર્મ ધરાવે, સાથી ગુણધર્મ ધરાવે છે. નવા નવા ઘન પદાર્થો શાના પરથી આપણે મેળવી શક્યા એ બધું આપણે ભણ્યા. હવે આપણા ચેપ્ટરનું નામ ઘન અવસ્થા છે, એટલે ઓબ્વિયસલી આપણે આ ચેપ્ટરમાં ઘન પદાર્થોનો જ અભ્યાસ કરવાનો આવશે. તો ઘન પદાર્થોનો અભ્યાસ કરવો હોય તો આપણે એની પહેલી થિયરી ભણવી પડે કે ઘન પદાર્થની એટલે કે ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ સમજાવો. તો અહીંયા સીધી તેની લાક્ષણિકતાઓ નથી સમજાના, આપણે એકદમ પાયાથી શરૂઆત કરીશું આ થિયરીની. કોઈ પણ પદાર્થ એટલે કે દ્રવ્ય એની મુખ્ય ત્રણ અવસ્થાઓ હોય છે. હું અહીંયા મુદ્દા ટૂંકમાં લખીશ. એક ઘન, 2 પ્રવાહી અને 3 વાયુ. એટલે પદાર્થની મુખ્ય 3 અવસ્થાઓ છે. એકદમ બેઝિકથી આપણે શરૂ કરીએ. હવે આપેલા તાપમાને અને દબાણે પદાર્થની આ 3 અવસ્થાઓ જે છે એમાંથી આ 3 અવસ્થાઓમાંથી આપેલા તાપમાને અને દબાણે કઈ અવસ્થા વધુ સ્થાયી હશે, કઈ અવસ્થા વધુ સ્થાયી હોય તેનો આધાર મુખ્ય 2 પરિબળો પર રહેલો છે. એટલે કે આપણી પાસે પદાર્થો હોય, કોઈ પણ દ્રવ્ય હોય, દ્રવ્ય એટલે પદાર્થ, એ આપેલા તાપમાને અને દબાણે ઘન અવસ્થામાં હશે, પ્રવાહી અવસ્થામાં હશે કે વાયુ અવસ્થા પ્રાપ્ત કરશે, એનો આધાર મુખ્ય 2 બાબતો પર રહેલો છે. એક, આંતરઆણવીય બળ, આંતરઆણવીય બળ પર રહેલો છે. એટલે કે એના ઘટક કણો વચ્ચેના આકર્ષણ બળ પર રહેલો છે. અને બીજું, તેના ઘટક કણોમાં રહેલી ઉષ્મીય ઉર્જા, ઉષ્મા ઉર્જા. આ બંને એકબીજાના વિરોધી પરિબળો છે. તો આપણી પાસે દ્રવ્ય જે હોય
એ ઘન અવસ્થા પ્રાપ્ત કરશે, પ્રવાહી અવસ્થા પ્રાપ્ત કરશે કે વાયુ અવસ્થા પ્રાપ્ત કરશે? કઈ અવસ્થા પ્રાપ્ત કરશે તેનો આધાર મુખ્ય આ બે પરસ્પર વિરોધી પરિબળો પર રહેલા છે. કેમ આ બંને પરસ્પર વિરોધી પરિબળો છે સમજો. આંતર આણવીય આકર્ષણ બળ જે હોય, આંતર આણવીય બળ એટલે કે આંતર આણવીય આકર્ષણ બળ એટલે કે અણુ અણુ વચ્ચેનું આકર્ષણ બળ. તો વિચારો આ પરિબળ શું કરે? પદાર્થના ઘટક કણો જે હોય વચ્ચેનું આકર્ષણ બળ છે એટલે એને નજીક લાવવાનો પ્રયત્ન કરે. એટલે આંતર આણવીય બળો એ પદાર્થના ઘટક કણો એટલે કે અણુ, પરમાણુ કે આયનોને નજીક લાવવા નો પ્રયત્ન કરે. જ્યારે ઉષ્મીય ઉર્જા, તો ઘટક કણમાં જે ઉષ્મીય ઉર્જા હોય, ઉષ્મા ઉર્જા હોય એના કારણે ઘટક કણો જે છે એ વહેવા માંડે એટલે કે ગતિમાં આવી જાય. ગતિમાં આવી જાય એટલે ઘટક કણો એકબીજાથી દૂર જાય. એટલે એનો મતલબ કે આ બીજું પરિબળ ઉષ્મીય ઉર્જા જે છે એ ઘટક કણોને એકબીજાથી દૂર ધકેલવાનો પ્રયત્ન કરે. દૂર ધકેલવાનો પ્રયત્ન કરે. એટલે આપણો પદાર્થ જે છે એ આ ત્રણમાંથી કઈ અવસ્થા પર આધાર રાખે છે, કઈ અવસ્થા પ્રાપ્ત કરશે એનો આધાર આ એકબીજાના વિરોધી, પરસ્પર વિરોધી બે પરિબળો પર આધાર રાખે છે. ચલો કેવી રીતે તો એ સમજીએ. જોજો હવે ખાસ સમજો. ધારો કે મારી પાસે કોઈ દ્રવ્ય એટલે કે પદાર્થના અણુઓ છે. હવે ખાસ સમજો, અણુઓ છે. હવે જો આ અણુઓ એટલે કે આ પદાર્થના અણુઓનું તાપમાનનું નીચું રાખવું એટલે કે નીચું તાપમાન હશે, નીચા તાપમાને, નીચું તાપમાન હશે તો આ નીચા તાપમાને આ અણુઓમાં ઉષ્મીય ઉર્જા કેવી હશે? ઓછી. ઉષ્મીય ઉર્જા ઓછી હોય. ઉષ્મીય ઉર્જા ઓછી હોય, ઉષ્મીય ઉર્જા વધારે હોય તો મેં હમણાં કીધું ઉષ્મીય ઉર્જા વધારે હોય ને તો ઘટક કણો વધુ ગતિમાં આવે. પણ નીચા તાપમાને આ અણુઓ જે છે એમાં ઉષ્મીય ઉર્જા ઓછી હોય એટલે કે એ અણુઓની ગતિ ઘટશે. ગતિ ઘટશે એટલે એમાં આંતર આણવીય આકર્ષણ બળ એટલે કે આંતર આણવીય બળ એમાં કેવું રહેશે? વધારે. બંને પરસ્પર વિરોધી છે. આ ઓછી હોય તો આ વધી જાય, આ વધારે, આ ઓછું હોય તો આ વધારે હોય. એટલે નીચા તાપમાને આપણે જે દ્રવ્યના અણુઓ લીધા એમાં જો ઉષ્મીય ઉર્જા ઓછી હોય તો તેમાં આંતર આણવીય બળ વધારે હોય. ચલો, આંતર આણવીય બળ એટલે કે અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ વધારે હોય તો એ અણુઓ જે છે આંતર આણવીય આકર્ષણ બળ વધારે હોય માટે આ દ્રવ્યના અણુઓ નિશ્ચિત સ્થાનોએ ગોઠવાશે. કારણ કે આકર્ષણ બળ વધી ગયું નીચા તાપમાને, નિશ્ચિત સ્થાનોએ ગોઠવાય. અને નિશ્ચિત સ્થાનોએ ગોઠવાયા પછી જોજો, હમણાં અમે પ્રસ્તાવનામાં ચલાવ્યું, નિશ્ચિત સ્થાનોએ ગોઠવાય ઉપરાંત તેઓ પોતાના સ્થાનની આજુબાજુ દોલન પણ કરી શકતા હોય છે. ત્યારે આ દ્રવ્યના અણુઓ જે છે એમાંથી આપણને પદાર્થની ઘન અવસ્થા પ્રાપ્ત થશે.
ઘન અવસ્થા પ્રાપ્ત થાય. એટલે કોઈ પણ દ્રવ્યના અણુઓ જે છે એની મારે ઘન અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો તાપમાન મારે કેવું રાખવું પડે? નીચું. કારણ કે જો નીચું તાપમાન હશે તો તેમાં ઉષ્મીય ઉર્જા ઓછી હશે. ઉષ્મીય ઉર્જા ઓછી હોવાના કારણે અણુઓ વધુ ઝડપથી ગતિ કરશે નહીં, જેથી તેમાં આંતરઆણવીય આકર્ષણ બળ વધારે હશે. આકર્ષણ બળ વધારે હોવાથી તે અણુઓ નજીક આવી અને નિશ્ચિત સ્થાને ગોઠવાઈ જશે અને પોતાના સ્થાનની આજુબાજુ દોલન પણ કરી શકશે. એટલે દ્રવ્યના અણુઓમાંથી આપણને પદાર્થની કઈ અવસ્થા પ્રાપ્ત થશે? ઘન અવસ્થા પ્રાપ્ત થશે. એટલે આપણે અહીંયા લખ્યું છે કે પદાર્થની આ જે 3 અવસ્થાઓમાંથી કઈ અવસ્થા વધુ સ્થાયી હોય તેનો આધાર એ પરસ્પર આ 2 વિરોધી પરિબળો પર રહેલા છે. એમાંથી આ પરિબળ ઘટક કણોને નજીક લાવવાનો પ્રયત્ન કરે અને આ પરિબળ દૂર ધકેલવાનો પ્રયત્ન કરે. તો ઘન અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થાય એવો અલગથી એક ગુણનો પ્રશ્ન પણ પૂછી શકે. તો જો અલગથી એક ગુણનો પ્રશ્ન પૂછાય તો આ રીતે જવાબ આપવાનો કે દ્રવ્યના અણુઓ નીચા તાપમાને ઓછી ઉષ્મીય ઉર્જા ધરાવે છે, જેથી તેમાં આંતરઆણવીય આકર્ષણ બળ વધારે હોય છે. આથી તેવા અણુઓ નિશ્ચિત સ્થાને ગોઠવાય છે અને પોતાના સ્થાનની આસપાસ દોલન પણ કરી શકે છે. આવા અણુઓ ઘન અવસ્થા પ્રાપ્ત કરે છે. આ રીતનો એક ગુણનો પ્રશ્ન પણ પૂછી શકે. ચલો, ઘન અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થાય તે સમજાવ્યું, પણ આપણો પ્રશ્ન શું છે? આ ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ શું? તો અત્યાર સુધી આપણે થિયરીમાં ઘન અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થાય એ ભણ્યા. તો હવે આપણે એની લાક્ષણિકતાઓ જે છે એ ભણવાના. એટલે હજી આપણો પ્રશ્ન શરૂ છે. તો ચાલો, ઘન પદાર્થની સામાન્ય લાક્ષણિકતાઓ તો એકદમ સહેલી છે મિત્રો. 5, 6, 7 ધોરણથી આવે છે ઘનની લાક્ષણિકતાઓ. લાક્ષણિકતાઓ એટલે કે તેના ગુણધર્મો. તો પહેલું તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઘન પદાર્થ હોય એનો આકાર, કદ અને દળ 3 નિશ્ચિત હોય, એ બદલાય નહીં વારે ઘડી. એટલે પહેલી લાક્ષણિકતા, ઘન પદાર્થ હોય નિશ્ચિત દળ, કદ અને આકાર ધરાવે છે. નિશ્ચિત દળ, કદ અને આકાર ધરાવે છે. હું અહીંયા ટૂંકમાં લખતો રહીશ. ચલો, બીજું, ઘન પદાર્થના ઘટક કણો એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય. એટલે એના ઘટક કણો વચ્ચેનું અંતર જે છે ખૂબ જ ઓછું હોય. ઘટક કણો વચ્ચેના અંતરને કહેવાય આંતરઆણવીય અંતર કહેવાય. એ ખૂબ જ ઓછું હોય. એટલે એની બીજી લાક્ષણિકતા થશે કે ઘન પદાર્થોમાં આંતરઆણવીય અંતર ખૂબ જ ઓછું હોય છે. ખૂબ જ ઓછું હોય છે. ચલો, આ બીજી લાક્ષણિકતા ઉપરથી ને ત્રીજી લાક્ષણિકતા, ઘટક કણો વચ્ચેનું અંતર ઓછું હોય. અંતર ઓછું હોય તો એની વચ્ચેનું આકર્ષણ કેવું હોય? વધારે. ઘટક કણો વચ્ચેનું આકર્ષણ, જેને કહેવાય આંતરઆણવીય આકર્ષણ બળ, એ વધારે હોય તો જ ઘન અવસ્થા પ્રાપ્ત થાય ને. એટલે ઘન પદાર્થોમાં આંતરઆણવીય આકર્ષણ બળ વધારે હોય છે. ચોથી લાક્ષણિકતાની અંદર જુઓ, આંતરઆણવીય આકર્ષણ બળ વધારે હોય એટલે તેના ઘટક કણો નિશ્ચિત સ્થાને ગોઠવાયેલા હોય. હા, વધુમાં વધુ તે પોતાના સ્થાનની આજુબાજુ દોલન કરી શકે
પોતાનું સ્થાન ના છોડી શકે. એટલે આંતરઆણ્વીય આકર્ષણ બળ વધારે હોય એટલે ચોથી લાક્ષણિકતા તેમના ઘટક કણો નિશ્ચિત સ્થાનોએ ગોઠવાયેલા હોય છે. તેમના ઘટક કણો નિશ્ચિત સ્થાનોએ ગોઠવાયેલા હોય છે તથા તેઓ પોતાના સ્થાનની આસપાસ દોલનો કરી શકે છે. ચલો નંબર 5, એના ઘટક કણો નિશ્ચિત સ્થાનોએ ગોઠવાયેલા હોય એટલે જ ઘન પદાર્થો અદબનીય હોય, એના ઉપર દબાણની અસર ના થાય. બીજા શબ્દોમાં કે અસંકોચનીય હોય અને દ્રઢ હોય. હમણાં જ આપણે કીધું નિશ્ચિત સ્થાને ગોઠવાયેલા એટલે તો તે દ્રઢતા એટલે કે જડતાનો ગુણધર્મ ધરાવે છે. એટલે ઘન પદાર્થો અસંકોચનીય એટલે તમારે સમજી લેવાનું એના ઉપર દબાણની અસર ના થાય. અદબનીય અને દ્રઢ હોય છે અને દ્રઢ હોય છે એટલે કે તેઓ જડતાનો ગુણધર્મ ધરાવે છે. તો મિત્રો આ પદાર્થની મુખ્ય 3 અવસ્થાઓ થઈ. એમાંથી ઘન અવસ્થા જે છે એ આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ અને ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ થઈ. આપણે પદાર્થની મુખ્ય 3 અવસ્થા કીધી, ઘન, પ્રવાહી અને વાયુ. એટલે કે પદાર્થના મુખ્ય 3 પ્રકારો કીધા, ઘન પદાર્થો, પ્રવાહી પદાર્થો અને વાયુ પદાર્થો. અહીંયા આમ ક્વેશ્ચન 1 પૂરો, પણ ક્વેશ્ચન 2 પર જતાં પહેલાં સમજો કે પદાર્થના મુખ્ય 3 પ્રકારો ઘન, પ્રવાહી અને વાયુ. પણ આ ઘન પદાર્થો, અહીંયા પ્રશ્ન પૂરો થઈ ગયો છે. આના પછીના પ્રશ્ન માટે માત્ર સમજો, ઘન પદાર્થો જે છે એ પાછા મુખ્ય 2 પ્રકારના હોય છે. એક સ્ફટિકમય ઘન પદાર્થો અને 2 અસ્ફટિકમય ઘન પદાર્થો. તો અત્યાર સુધી આપણે ઘનની લાક્ષણિકતાઓ ભણ્યા. તો હવે પછીની થિયરીમાં ઘન પદાર્થના પાછા પેટા 2 પ્રકાર આવશે, સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન. એના પ્રકારો ભણીશું. આપણે કોઈ પણ ઘન પદાર્થ હોય એ સ્ફટિકમય છે કે અસ્ફટિકમય કેવી રીતે આપણે ઓળખી શકીએ? તો એક સિમ્પલ રીત શીખવાડું, થિયરી નથી હો, અહીંયા થિયરી પૂરી થઈ ગઈ છે. ઘન પદાર્થનો ભૂકો ચપટીમાં લેવાનો, મસળવાનો. જો ખરબચડો લાગે ને તો એ સ્ફટિકમય ઘન પદાર્થ હોય અને જો એ લીસો લાગે ને તો એ અસ્ફટિકમય ઘન પદાર્થ હોય. દાખલા તરીકે આપણી ઘરે રહેલું મીઠું, રેતી, આ બધાને ખરબચડી લાગશે, મસળશો ચપટીમાં લઈને તો એ બધા સ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય. પણ સ્ત્રીઓ જે મોઢે લગાવવાનો પાવડર લગાવે છે એ પાવડરને મિત્રો ચપટીમાં લઈને મસળજો, લીસો લાગશે. તે કયો પદાર્થ હોય? અસ્ફટિકમય ઘન હોય. એટલે આમ પદાર્થના મુખ્ય 3 પ્રકારો ઘન, પ્રવાહી, વાયુ અને ઘનના પાછા મુખ્ય 2 પ્રકારો સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન. તો આપણે પહેલી થિયરીમાં ઘન અવસ્થાની લાક્ષણિકતા ભણ્યા. તો હવે આના પછીની બીજી થિયરીમાં આ ઘન પદાર્થોના મુખ્ય 2 પ્રકારો સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન પદાર્થો વિશે આપણે ભણીશું. તો આવો જોઈએ ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન 2, ઘન પદાર્થોના પ્રકારો ઉદાહરણ સહ સમજાવો. પહેલાં તો કહી દઉં, આ ક્વેશ્ચનની અંદર તમારે કોઈ જ આકૃતિ દોરવાની આવતી નથી. એટલે પેમ્ફલેટમાં આની જે આકૃતિઓ જે મેં આપેલી છે એના ઉપર પેન્સિલથી ક્રોસની નિશાની કરી દેવાની, ચોકડી મારી દેવાની. ચાલો સમજીએ. ઘન પદાર્થોની અંદર ઘટક કણો જે હોય એ નિયમિત ક્રમમાં ગોઠવાયેલા છે કે અનિયમિત? એ ગોઠવણીના ક્રમના આધારે ઘન પદાર્થો મુખ્ય 2 પ્રકારના હોય છે, સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન. ચલો એમાં પહેલાં સ્ફટિકમય ઘન સમજીએ.
મુદ્દાઓ અહીંયા ટૂંકમાં લખેલા છે. સ્ફટિકમય ઘન પદાર્થ હોય કોઈ પણ, દાખલા તરીકે NaCl લઈએ, 8, 9, 10 અને 11મા ધોરણમાં પણ તમારે NaClનો આવો સ્ફટિક દોરવાનો આવ્યો હતો. ચિંતા ના કરશો, દોરવાનો નથી તમારે અત્યારે. NaCl સ્ફટિકમય ઘન પદાર્થ છે. આ એનો એક સ્ફટિક છે. કેવા આકારનો છે બોલો? સમઘન આકારનો છે. તો કહેવાનો મતલબ કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થ હોય એની અંદર આવા ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવતા અસંખ્ય સ્ફટિકોનો તે બનેલો હોય છે. એની અંદર આવા ચોક્કસ ભૌમિતિક રચના, ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવતા અસંખ્ય સ્ફટિકો હોય. આ NaClનો એક સ્ફટિક છે. આવા અસંખ્ય સ્ફટિકો ભેગા થાય. બીજું, આ સ્ફટિકમાં તેના ઘટક કણોની ગોઠવણી નિયમિત હોય. તમે જુઓ આની અંદર NaClનો એક સ્ફટિક દોર્યો છે, તેમાં આ જે ટપકા કર્યા છે ને Na+ છે અને સર્કલ કર્યું છે ને Cl- છે. તેમાં જો Na+, Cl-, Na+, Cl-, Na+, Cl- નિયમિત રીતે ગોઠવાયેલા છે. એટલે સ્ફટિકમય ઘન પદાર્થ એ અસંખ્ય સ્ફટિકોનો બનેલો હોય અને તેના સ્ફટિકમાં ઘટક કણોની ગોઠવણી નિયમિત હોય. બીજું, સ્ફટિકમય ઘન પદાર્થના કોઈ એક ભાગમાં રહેલી ભાતનો અભ્યાસ કરવામાં આવે. ભાત એટલે ગોઠવણી. ધારો કે આ સ્ફટિકમય ઘન પદાર્થ છે, તો એની અંદર ઘટક કણોની ભાત એટલે કે ઘટક કણોની ગોઠવણીનો હું ધારો કે આ બાજુના ભાગમાંથી કોઈ અભ્યાસ કરું છું, તો એ અભ્યાસ પરથી આપણે એના અન્ય ભાગોમાં ઘટક કણોની ગોઠવણી એટલે કે ઘટક કણોની ભાત કેવી હશે એની આગાહી કરી શકીએ. કેમ? કારણ કે નિયમિત રીતે ગોઠવાયેલ, એટલે આ ભાગમાં જેવી ગોઠવણી હોય એવી જ આ ભાગમાં ગોઠવણી હોય. દરેક ભાગમાં એ ગોઠવણી કેવી હોય? સરખી જ હોય. એટલે આપણે કોઈ એક ભાગમાં ઘટક કણોની ભાતનો અભ્યાસ કરીએ તો અભ્યાસ પરથી એના અન્ય ભાગોમાં ઘટક કણોની ભાત કેવી હશે એની આગાહી આપણે કરી શકીએ. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ, ક્વાર્ટઝ, આ બધા સ્ફટિકમય ઘન પદાર્થો છે જેની અંદર આવા ચોક્કસ ભૌમિતિક રચના ધરાવતા અસંખ્ય સ્ફટિકો આવેલા હોય અને એની અંદર ઘટક કણો નિયમિત રીતે ગોઠવાયેલા હોય. ચલો, અસ્ફટિકમય ઘન પદાર્થ જેમ કે કાચ, રબર, પ્લાસ્ટિક, આ બધા અસ્ફટિકમય ઘન પદાર્થ છે. કેમ? સમજો. પહેલાં તો કાચ, રબર કે પ્લાસ્ટિક જ્યારે પણ બને ને ત્યારે ગરમ પ્રવાહી સ્વરૂપે બને. હવે એ પ્રવાહીઓને આપણે ઠંડા પાડતા જઈએ, ઠંડા પાડીને ઘન સ્વરૂપમાં રૂપાંતર કરીએ ને ત્યારે તેની અંદર આવા નિયમિત આકારના સ્ફટિકો બનતા નથી. માટે આવા પદાર્થોને અસ્ફટિકમય ઘન પદાર્થો કહે છે. એટલે કાચ, રબર કે પ્લાસ્ટિક જેવા પ્રવાહીઓને એ જ્યારે બને ત્યારે ગરમ પ્રવાહી સ્વરૂપે બને, યાદ રાખજો. એ પ્રવાહીઓને ઠંડા પાડવામાં આવે ત્યારે નિયમિત આકાર ધરાવતા સ્ફટિકો બનાવતા નથી. માટે આવા પદાર્થોને અસ્ફટિકમય પદાર્થ કહે છે. ટૂંકમાં આમાં ઘટક કણોની ગોઠવણી નિયમિત હોય તો આમાં ઘટક કણોની ગોઠવણી કેવી હોય? અનિયમિત, વેરવિખેર. ચલો, અસ્ફટિકમય શબ્દ ક્યાંથી આવ્યો? તો અસ્ફટિકમય શબ્દ એ ગ્રીક શબ્દ એમરફસ પરથી ઉતરી આવ્યો છે. એમરફસનો અર્થ થાય છે સ્વરૂપ ન હોય તેવું, સ્વરૂપ નહીં. એટલે કે એના ઘટક કણોની ગોઠવણીની કોઈ ચોક્કસ ભાત નથી, એટલે એના ઉપરથી અસ્ફટિકમય શબ્દ આવ્યો છે. એટલે અસ્ફટિકમય ઘન પદાર્થનામાં ઘટક કણોની ગોઠવણી ટૂંકા ગાળાની હોય. એટલે કે એમાં નિયમિત પુનરાવર્તિત ભાત જે હોય એ ટૂંકા ગાળાની હોય. આમ લાંબા ગાળે એના ઘટક કણો અનિયમિત રીતે ગોઠવાયેલા હોય. દાખલા તરીકે ક્વાર્ટઝ, કાચ. અહીંયા મેં ક્વાર્ટઝ લખ્યું છે, અહીંયા લખ્યું છે ક્વાર્ટઝ કાચ. અસ્ફટિકમય સિલિકોન. યાદ રાખજો, અસ્ફટિકમય સિલિકોન વિકલ્પ માટે યાદ રાખજો. આ એક ફોટોવોલ્ટેઇક પદાર્થ છે જે પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. સૌરકોષમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત રબર પણ આવે, પ્લાસ્ટિક પણ આવે.
ટૂંકું ને ટચ કહીએ તો સ્ફટિકમય ઘન પદાર્થ હોય એમાં ઘટક કણો નિયમિત ભાતમાં ગોઠવાયેલા હોય, અસ્ફટિકમય ઘનમાં ઘટક કણો અનિયમિત ભાતમાં ગોઠવાયેલા હોય. એની નિયમિત ગોઠવણી હોય પણ ટૂંકા ગાળે હોય, ધીમે ધીમે એ ગોઠવણી બદલાતી જાય. અહીંયા પ્રશ્ન પૂરો, પણ ચોપડીમાં અને મારા પેમ્ફલેટમાં આ અહીંયા પ્રશ્ન પૂરો થાય પછી ક્વાર્ટઝ અને ક્વાર્ટઝ કાચ બંનેની આકૃતિઓ આપેલી હશે. એ માત્ર જાણકારી માટે છે, તમારે આમ ક્રોસ કરી નાખવું. એમાં ક્વાર્ટઝની તમે આકૃતિ જોશો ને તો એમાં ઘટક કણોની નિયમિત ભાત લાંબા ગાળા સુધી હશે, જ્યારે આમાં ક્વાર્ટઝ કાચ અસ્ફટિકમય ઘન પદાર્થ છે એટલે એમાં ઘટક કણોની ભાત જે છે એની ગોઠવણીની નિયમિત ગોઠવણી લાંબા ગાળાની નહીં હોય, ધીમે ધીમે અનિયમિત થતી જશે. બંને આકૃતિનું તમે અવલોકન કરી જોજો, ચોપડીમાં અને પેમ્ફલેટમાં જોઈ જોજો, આકૃતિ દોરવાની નથી. અહીંયા મેં આ પ્રશ્ન પૂરો કર્યો. હવે આ પ્રશ્ન પરથી MCQ માટે કેટલીક વધારાની માહિતી, અહીંયા થિયરી પૂરી થઈ જાય છે, હવે વધારાની માહિતી આપું છું જે અલગથી MCQ માટે પણ યાદ રાખજો. સ્ફટિકમય ઘન પદાર્થ હોય એને ગરમ કરો એટલે તરત એ નરમ ના બને, ઢીલો ના પડે. એ કોઈ નિશ્ચિત તાપમાન સુધી ગરમ કરો ને, એ નિશ્ચિત તાપમાને પહોંચ્યા પછી જ એ પીગળે અને પ્રવાહીમાં રૂપાંતર પામે. એટલે એનું ગલન બિંદુ નિશ્ચિત હોય, ધ્યાન રાખજો. જ્યારે આને તમે ગરમ કરો, ધારો કે રબર હોય એને ગરમ કરજો, ધીમે ધીમે રબર કે પ્લાસ્ટિક કે કાચ ધીમે ધીમે નરમ પડશે, સીધું પ્રવાહી નહીં બને, ધીમે ધીમે નરમ પડશે, નરમ પડશે, નરમ પડશે, પછી પ્રવાહી બનશે. એટલે એનો મતલબ આ નિશ્ચિત તાપમાને પ્રવાહીમાં રૂપાંતર પામે એટલે એના ગલન બિંદુ નિશ્ચિત. જ્યારે આ તાપમાનના કેટલાક ગાળામાં પ્રવાહીમાં રૂપાંતર પામે એટલે એનું ગલન બિંદુ નિશ્ચિત હોય નહીં. એટલે જ MCQ માટે ખાસ યાદ રાખજો, અસ્ફટિકમય પદાર્થોને એક પ્રકારના સ્નિગ્ધ પ્રવાહીઓ એટલે કે ઘટ્ટ પ્રવાહી તરીકે સ્વીકારવામાં આવે છે, કારણ કે એની મોટા ભાગની લાક્ષણિકતાઓ પ્રવાહી જેવી હોય છે. એટલે સ્ફટિકમય ઘનને ઘટ્ટ એટલે કે સ્નિગ્ધ પ્રવાહી તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું, સ્ફટિકમય ઘનના જોજો બીજા નામ, તેને આભાસી ઘન પદાર્થો તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આભાસી ઘન પદાર્થ ઉપરાંત સ્ફટિકમય ઘન પદાર્થો જે છે, અસ્ફટિકમય ઘન પદાર્થો જે છે તેને અતિશીત પ્રવાહી પદાર્થો તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે. એટલે આ MCQ માટે અસ્ફટિકમય ઘન પદાર્થના 3 નામ યાદ રાખજો. શા માટે મેં તમને કીધું આને ગરમ કરો એટલે તાપમાનના કેટલાક ગાળામાં તે પ્રવાહી સ્વરૂપે રૂપાંતર પામે, એટલે એની મોટા ભાગની લાક્ષણિકતાઓ પ્રવાહી જેવી હોવાથી તેને સ્નિગ્ધ અથવા ઘટ્ટ પ્રવાહી તરીકે ઓળખવામાં આવે છે, અથવા તેમને આભાસી ઘન તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા અતિશીત પ્રવાહી તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ અતિશીત પ્રવાહી? જો જેમ કે મેં હમણાં કીધું, કાચ, રબર કે પ્લાસ્ટિક જ્યારે આપણે બનાવીએ ત્યારે ગરમ પ્રવાહી સ્વરૂપે મળે, જેને અતિશય ઠંડા પાડો ત્યારે અસ્ફટિકમય ઘન સ્વરૂપે બને, એટલે અતિશીત પ્રવાહી તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. MCQ પૂછી શકે, અસ્ફટિકમય ઘન પદાર્થ નીચેનામાંથી અન્ય કયા નામે પણ ઓળખી શકાય છે? આ MCQ પૂછાય તો યાદ રાખજો. અને બીજું, આનું ગલન બિંદુ નિશ્ચિત હોય, આનું ગલન બિંદુ નિશ્ચિત હોતું નથી. આ ક્વેશ્ચન નંબર 2 થયો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 આવે છે કે આપણે ઘન પદાર્થના 2 પ્રકારો સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો આપણે ભણ્યા, તો એ બંને પદાર્થો પર તાપમાનની અસર આવે છે. સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ પર તાપમાનની અસર સમજાવો. તો મિત્રો, આ પ્રશ્ન સમજી લો. મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું
કે આ ચેપ્ટરના અમુક પ્રશ્નો સમજાવું એ સમજી લેવાના, પણ મોઢે કરવાનો નથી. તાપમાનની અસર હમણાં જ સમજાય. આને ગરમ કરો તો કોઈ નિશ્ચિત તાપમાને પ્રવાહીમાં રૂપાંતર પામે એટલે તેનું ગલનબિંદુ નિશ્ચિત હોય. જ્યારે આને ગરમ કરો તો ધીમે ધીમે નરમ બને અને તાપમાનના અમુક ગાળા પછી તે પ્રવાહીમાં રૂપાંતર પામે એટલે તેના ગલનબિંદુ નિશ્ચિત હોતા નથી. બીજું, આને ગરમ કરો તો એ નરમ બને એટલે આને જુદા જુદા આકારમાં ઢાળી શકાય છે. જેમ કે પ્લાસ્ટિક જુદા જુદા આકારમાં મળે ને, રબર, કાચ જુદા જુદા આકારમાં મેળવી શકાય ને, એની તાપમાનની અસર થાય. એટલે આનું ગલનબિંદુ નિશ્ચિત હોય, આનું ગલનબિંદુ નિશ્ચિત ના હોય. આને નરમ બન્યા પછી જુદા જુદા આકારમાં ફેરવી શકાય છે અને આ અમુક તાપમાનના ગાળામાં પ્રવાહીમાં રૂપાંતર પામે એટલે આ કયા નામે ઓળખાય છે? મેં હમણાં જ કીધું, સ્નિગ્ધ પ્રવાહીઓ તરીકે પણ ઓળખાય છે, અતિ શીત પ્રવાહીઓ તરીકે પણ ઓળખાય છે અને આભાસી ઘન પદાર્થો તરીકે પણ ઓળખાય છે. તો આ થઈ તાપમાનની અસર. આ પ્રશ્ન મોઢે નહીં કરો તો ચાલશે, મેં સમજાવી દીધો છે. ત્યાર પછી આપણે ચોપડી મુજબ ક્વેશ્ચન કરીએ તો ચોથો પ્રશ્ન આવશે, અસ્ફટિકમય ઘન પદાર્થો. અસ્ફટિકમય ઘન પદાર્થો સમદૈશિક હોય છે. સમદૈશિક હોય છે, સમજાવો. અને ત્યાર પછી ચોપડીમાંથી આપણે જો પ્રશ્ન કાઢીએ ચોપડીના ક્રમ મુજબ તો આપણો પાંચમો પ્રશ્ન આવશે, સ્ફટિકમય ઘન પદાર્થો. સ્ફટિકમય ઘન વિષમદૈશિક હોય છે. વિષમદૈશિક હોય છે, સમજાવો. તો મિત્રો, આ બંને પ્રશ્નો જે છે એ પણ માત્ર જાણકારી માટે, માત્ર સમજો. પરીક્ષાની દ્રષ્ટિએ તમારે મોઢે કરવાની જરૂર નથી, ગોખવાની જરૂર નથી, સમજો માત્ર. અસ્ફટિકમય ઘન પદાર્થો સમદૈશિક હોય છે અને સ્ફટિકમય ઘન પદાર્થો વિષમદૈશિક હોય છે. એનો મતલબ શું? તો અસ્ફટિકમય ઘન પદાર્થના કેટલાક ભૌતિક ગુણધર્મોની વાત કરીએ, જેમ કે વાહકતા, વક્રી ભવનાંક, કઠિનતા એટલે કે સખતાઈ. આ બધા ગુણધર્મો અસ્ફટિકમય ઘન પદાર્થના દરેક ભાગમાં, અંદર સપાટી પર દરેક ભાગમાં એક સમાન હોય. જોજો, આમાં ઘટક કણોની ગોઠવણી અનિયમિત હોય, પણ વાહકતા, વક્રી ભવનાંક, સખતાઈ એ આ પદાર્થના દરેક ભાગમાં એના મૂલ્યો નિયમિત જળવાઈ રહે, એક સરખા મૂલ્યના હોય. માટે એવું કહેવાય કે અસ્ફટિકમય ઘન પદાર્થ સમદૈશિક હોય છે. જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થના ઘટક કણો ભલે નિયમિત રીતે ગોઠવાયેલા હોય, પણ એની અંદર તેની વાહકતા, વક્રી ભવનાંક, સખતાઈ જેવા ભૌતિક ગુણધર્મો તેના દરેક ભાગમાં એક સરખા હોતા નથી, એટલે તેને વિષમદૈશિક કહેવાય છે. એટલે ખાસ ધ્યાન રાખજો, આમાં ઘટક કણો નિયમિત, ઘટક કણોની ગોઠવણી નિયમિત, પણ એના દરેક ભાગમાં વાહકતા, વક્રી ભવનાંક, સખતાઈ વગેરે જેવા ભૌતિક ગુણધર્મો જુદા જુદા મૂલ્યના હોય એટલે વિષમદૈશિક. જ્યારે આની અંદર ઘટક કણોની ગોઠવણી અનિયમિત, પણ તેના દરેક ભાગમાં વાહકતા, વક્રી ભવનાંક, સખતાઈ જેવા ભૌતિક ગુણધર્મો દરેક ભાગમાં સમાન મૂલ્યના એટલે તે સમદૈશિક કહેવાય. એટલે સમદૈશિક એટલે કે વાહકતા, વક્રી ભવનાંક, સખતાઈ જેવા ભૌતિક ગુણધર્મો દરેક ભાગમાં સમાન, અને વિષમદૈશિક એટલે દરેક ભાગમાં જુદા જુદા હોય. તો અહીંયા ત્રીજો, ચોથો અને પાંચમો પ્રશ્ન મેં સમજાવ્યો ખરા, મારા પેમ્ફલેટમાં મેં લખ્યો પણ હશે,
પણ તમારે મોઢે કરવાનો નથી, હોમવર્કમાં લખવાનું નથી, હોમવર્કમાં ક્વેશ્ચન 2 સુધી લખવાનું છે. તો મિત્રો આ ચેપ્ટર 1માં આપણે ઘન પદાર્થના 2 પ્રકારો સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન પદાર્થો ભણ્યા. હવે ચોપડી મુજબ આપણે છઠ્ઠી થિયરી જે છે એ સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન વિશે અત્યાર સુધીમાં જેટલું ભણ્યા એના ઉપરથી બંને વચ્ચેનો તફાવત આવશે. એ તફાવત લોંગ ક્વેશ્ચન છે જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ભણીશું. મિત્રો, તમને મારો વિડીયો લેક્ચર કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરી શકો છો. મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.